બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ મિત્રો આજે ઘણા સમય પછી એક મહિનો થઈ ગયો છે આપણે વિડીયો આજે મૂકવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને કારણ કે સમય મળતો નહીં, સમયના અભાવની હિસાબે, ટ્રાફિક કસ્ટમરના હિસાબે, વધારે ટ્રાફિકના હિસાબે, સમયના હિસાબે, કારણ કે એડિટિંગ ઘણું કરવું પડતું હોય છે કે જ્યારે વિડીયો બનાવીએ પછી તો એવા સમયના અભાવના હિસાબે અમે વિડીયો નથી મૂક્યા। પણ આજે થોડીક નવરાશ મળી છે અને આજે સિંગ જે આપણે અત્યારે મગફળીની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે અત્યારે જે મગફળીના 40 થી માંડીને અને 60 દિવસની વચના ગાળામાં આજે મગફળી આપણે થઈ ગઈ છે। તો એ સમયમાં જ્યારે વધારેમાં વધારે ગેરું જે ટીકા છે, રાખોડી છે, સુકારો છે, તલકીડી છે, તો આવા જે પ્રશ્નો રહી છે અને ફૂગજન્ય જે રોગો આવે છે અને એની હિસાબે જે પાલો આપણો ખરાબ થઈ જાય છે અને આપણે ઉત્પાદન આપણે ઓછું આવે છે, તો એની માટે કઈ કંપનીના સારી કંપનીના ફૂગનાશક વાપરવા, તો આજના વિડીયોમાં આપણે એની પણ વાત છે। એ પહેલા આપણી જે યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી ને મિત્રો એને સબસ્ક્રાઇબ કરો, જે નીચે લાલ કલરનું બટન છે એને દબાવો અને બાજુમાં જે બેલ છે એને દબાવો, અને જેથી કરીને અમે જ્યારે પણ વિડીયો મૂકીએ તે સૌપ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં તમને મળી શકે। તો આજે આપણે વાત કરીએ જે અત્યારે જે 40 દિવસની મગફળી અને જે 60 દિવસની આસપાસ જે બધા ખેડૂત મિત્રોને મગફળી થઈ છે, વહેલી આખતર પાસ્તર જે મગફળી છે, તો એમાં 40 થી 60 દિવસની જે મગફળી છે, તો એ મગફળીમાં અત્યારે જે ગેરુમાં કે ટીકામાં કે રાખોડીમાં કે સુકારોમાં કે તલકીડીમાં કે જે આપણે કાળી ફૂગ ગણીએ છીએ, તો એ જે પ્રશ્ન છે, તો આજના વિડીયોમાં આપણે ફક્ત ફૂગની જ વાત કરશું। આવતા વિડીયોમાં આપણે મૂંડાની પણ વાત કરશું અને આપણે જે અત્યારે જે ઈયળનો પ્રશ્ન છે મગફળીમાં, તો એ વિડીયો પછી પણ આપણે બનાવશું કે અત્યારે એક જ વિડીયો બનાવવો છે જે ફૂગજન્ય જે મગફળીમાં આપણે ઉતારો સૌથી ઓછામાં ઓછો જે ફૂગના એટેકની હિસાબે, જે ફૂગજન્ય રોગની હિસાબે મગફળીમાં આપણે જે ફૂગજન્ય રોગની હિસાબે જે ઉત્પાદન આપણે ઓછું આવે છે, તો એની માટે વધારે ઉત્પાદન કઈ રીતના સારું લઈ શકીએ, તો એની માટે કઈ કંપનીની સારી દવા વાપરવાથી આપણે સારામાં સારું ઉત્પાદન મળી શકે। તો આજની વાત કરીએ અત્યારે ગેરુમાં કે ટીકામાં કે રાખોડીમાં કે સુકારામાં કે તલકડીમાં, તો મિત્રો આજે મેં ઘણી ફૂગનાશક દવા તમને અહીં નીચે આપણે બતાડીએ તમને, પણ એમાં કયા સમયે ફૂગનાશક ઝાજી યાદ બતાડી કે ઘણા વિસ્તારમાંથી પુષ્કળ ફોન ખેડૂતને આવતા હોય છે, તો એના વિસ્તારમાં ઘણી દવા મળતી ન હોય, તો એ માટે બધી દવા મળી રહે કે ઘણી બધી એક દવા ન મળતી તો બીજી દવા એની ઓપ્શનમાં મળી રહે, એ માટે અમે ઝાજી ડિસ્પ્લે ઉપર તમને દવા મૂકેલી છે કે જેથી કરીને કોઈ પણ ખેડૂતને સરળથી એના વિસ્તારમાં કોઈ પણ વિસ્તારમાં હોય, જે પણ વિસ્તારમાં હોય, તો એ વિસ્તારમાં એને સરળથી દવા મળી રહે। તો એ માટે છતાં ન મળતી તો અમે આથી અમે કુરિયરની વ્યવસ્થા અમારી છે તે છતાં અમે આથી મોકલાવી દઈએ છીએ, પણ છતાં તમે પ્રાયોરિટી એવી આપીએ કે પહેલા તમને ના મળતું હોય તો પહેલા નાથી લઈ લો, ન મળતું હોય તો પછી અમને ફોન કરજો, તો અમે તમને વ્યવસ્થા કરી આપશું અમે। તો મિત્રો આજના આપણે વાત કરીએ કે જે ગેરુ માટે અને ટીકા માટે, તો આપણે સૌ જાણીએ છીએ જ્યારે હળવો ડોઝ વાપરવાનો હોય તો એ સમયમાં આપણે સ્વાધીન જે ટેબુકોનાઝોલ અને સલ્ફર આવે છે, ટેબુકોનાઝોલ સલ્ફર જ્યારે આપણે હળવો ડોઝ વાપરવો આપણને લાગે કે સામાન્ય પ્રશ્ન છે, તો એની માટે તમે ટેબુકોનાઝોલ જે આપણે ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર જે 65% આવે છે, સુમિટો કેમિકલ જાપાન જે સ્વાધીન નામથી આપણે આ ઓળખી, તો એ પર પપે 50 ગ્રામ લેખે નાખવાથી આપણને રિઝલ્ટ સારું પરિણામ મળી શકે છે। બીજી આપણે વાત કરીએ અથવામાં, તો ટાટા કંપનીનું ક્વોન્ટા પ્લસ જે વર્ષો જૂની બ્રાન્ડ હતી, આપણે જે ત્રિકોણીય ઘણા ખેડૂત આપણા આવતા અને ઘણા હજી એમ કહે છે કે ત્રિકોણીય પેકિંગ ટાટાનું આપો ને, ત્રિકોણીય જે વાદળી આવતું, પણ ટાટાએ પેકિંગ ચેન્જ કરી નાખ્યું છે। 5 લીટરમાં એવું જ પેકિંગ આવે છે, ત્રિકોણીય ટાઈપનું પેકિંગ આવે છે, પણ લીટરમાં કંપનીએ ચેન્જ પેકિંગ કર્યું છે। આ 15 લીટર પાણીમાં તમે 40 થી 50 ml લેખે નાખી દો, તો આનું તમને ગેરુ ટીકા માટે સૌથી સારું રિઝલ્ટ મળી જાય, સસ્તું અને સારું રિઝલ્ટ છે। બીજા નંબરમાં આપણે વાત કરીએ કે સૌથી બીજા નંબરમાં આપણે દવા, ત્રીજા નંબરમાં આપણે દવા વાપરવી હોય ગેરુ ટીકા માટે અને એની માટે સૌથી સારું પરિણામ મેળવવું હોય તમારે, તો એની માટે તમે આપણે સૌ જાણીએ છીએ અને આપણે પ્રચલિત છીએ કે બાયર કંપનીનું જે ફોલિક્યુર દવા આવે છે, જેમાં ટેબુકોનાઝોલ 25.9% અંદર WWEC ફોર્મમાં જે આવે છે, 15 લીટર પાણીમાં 25 થી 30 ml ની જે ભલામણ છે, તમે ગેરુ અને ટીકા માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ બાયર કંપનીનું ફોલિક્યુર નું રિઝલ્ટ પણ મેળવી શકો છો। મિત્રો આ ન વાપર્યું હોય કે અથવા તમારા વિસ્તારમાં બીજી દવા આમ ન મળતી હોય તો બીજી દવા વાપરવી હોય, તો બાયર કંપનીનું ટેબુકોનાઝોલ જે બોનસ નામથી જે આવે છે, બ્યુનસ નામથી આવે છે, એ 38.39% WWSC ફોર્મમાં જે આવે છે,
આનું જે 15 લીટર પાણીમાં જે 25 થી 30 ml અને 40 ml સુધી પણ તમે જઈ શકો છો, જેથી કરીને તમે સારા રિઝલ્ટ તમે મેળવી શકો છો. તો બાયર કંપનીની બ્યુનોસ નામની જે દવા આવે આનું રિઝલ્ટ તમને ગેરુ ટીકામાં તમને સૌથી સારું અને સ્ટાન્ડર્ડ પરિણામ તમને મળી શકે છે. ચોથી આપણે વાત કરીએ કે જે આપણે કોટેવા કંપનીનું જે ગેલિયો દવા આવે છે, ગેલિયો વે, આપણે જીરુમાં તો પુષ્કળ આપણે ગેલિયો વાપર્યું છે, ખાલી ગેલિયો વાપર્યું છે, ગેલિયો સેન્સા પણ વાપર્યું છે, અને આ ગેલિયો વે છે. આમાં જે આવે પિકોસ્ટ્રોબિન નામનું જે ઝેર આવે, પિકોસ્ટ્રોબિન આ 7.5% આવે છે, પ્લસ આમાં પ્રોપિકોનાઝોલ નામનું જે ઝેર આવે છે ગેરુ અને ટીકા માટે, અને કાળી ફૂગ જે આવે તો એના નિયંત્રણ માટે સૌથી સારું રિઝલ્ટ મળતું હોય. 15 લીટર પાણીમાં 40 ml લેખે તમે નાખવાથી તમારે ગેરુમાં, ટીકામાં અને સુકારામાં સૌથી સારું રિઝલ્ટ મળતું હોય તો તમે એની માટે ગેલિયો વેનું રિઝલ્ટ પણ તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો. આ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સ્ટાન્ડર્ડ પરિણામ તમે મેળવી શકો છો. 15 લીટર પાણીમાં 40 ml લેખે આ ગેલિયો વે છે. પછી આપણે વાત કરીએ કે સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ આવે છે, વર્ષો જૂની બ્રાન્ડ છે સિઝન્ટા કંપનીની. આ જે આવે એમિસ્ટા ટોપ, આમાં એઝોસ્ટ્રોબિન અને પ્લસ ડાયકોફોનાકોનાઝોલ નામનું ઝેર અંદર આવે છે. આ 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી તમે ગેરુ ટીકા માટે સૌથી સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો મોટા. પછી આપણે વાત કરીએ અથવા તો એની માટે સિઝન્ટા કંપનીનું ઇમ્પેક્ટ એક્સ્ટ્રા આવે, સિઝન્ટા કંપનીનું ઇમ્પેક્ટ એક્સ્ટ્રા. આ જે ઇમ્પેક્ટ એક્સ્ટ્રા આવે આ પણ 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી તમે ગેરુ ટીકા માટે અને સુકારા માટે તમે સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. આમાં એઝોસ્ટ્રોબિન અને સાયકોકોનાઝોલ નામનું જે ઝેર આવે છે આ 15 લીટર પાણીમાં તમે 20 ml લેખે નાખવાથી મગફળીમાં તમે ગેરુ ટીકા અને સુકારામાં તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. પછી આપણે વાત કરીએ અથવામાં કે બાયર કંપનીનું ઇન્ફિનિટો, જે બાયર કંપનીનું ઇન્ફિનિટો નામની દવા આવે છે, આ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી આ ઇન્ફિનિટો તમે ગેરુમાં, ટીકામાં, રાખોડીમાં, સુકારામાં, તલકીડીમાં પણ સૌથી સારામાં સારું રિઝલ્ટ બાયર કંપનીનું ઇન્ફિનિટોનું રિઝલ્ટ પણ તમે મેળવી શકો છો તમે. અને આજે વાત કરીએ કે સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો નામની દવા આવે, સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો. આજે સિઝન્ટા કંપનીનું જે કવચ ફ્લો આવે છે, જે આમાં ક્લોરોથિલિન નામનું ઝેર આવે છે, અને જે આપણે મગફળીમાં જે ઉભો સુકારો હોય, જે કાળી ફૂગ લાગીને છોડ જે વિયા જતો હોય તો એમાં તમે ડ્રેન્ચિંગ પણ કરી શકો, ઉપરથી સ્પ્રે પણ કરી શકો. આમાં ડાયકોફોનાઝોલ અને ક્લોરોથિલિન નામનું ઝેર આવે, ઉપરથી સ્પ્રે પણ કરી શકો. સ્પ્રે કરવા માટે 15 લીટર પાણીમાં 40 ml અને એને તમારે ડ્રેન્ચિંગ કરવું હોય તો 15 લીટર પાણીમાં 40 ml નાખીને નીચે થડમાં નાખીને તમે ડ્રેન્ચિંગ વીઘે 5 પોપ લેખે કરી નાખો તો એનું રિઝલ્ટ તમને સારું પરિણામ તમે મેળવી શકો છો. તો સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો વાપરવાથી તમને રિઝલ્ટ સારું પરિણામ મેળવી શકો છો. પછી આપણે જે અત્યારે સૌથી સારામાં સારી દવા સિઝન્ટા કંપનીએ વર્લ્ડ ક્લાસમાં બેસ્ટ દવા કંપની લોન્ચ કરી, જેનું નામ છે મિરાવિસ ડ્યુ. આ જે મિરાવિસ ડ્યુ છે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ 15 લીટર પાણીમાં તમે 12 થી 15 ml લેખે તમે નાખવાથી કોઈ પણ પ્રકારની ગેરુ હોય, ટીકા હોય, સુકારો હોય, તલકીડી હોય અને મગફળીમાં તમને 15 થી 20% ઉત્પાદનમાં તમને ડિફરન્સ પાડી દેતું હોય તો એની માટે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ આવે. 15 લીટર પાણીમાં 12 થી 15 ml લેખે નાખવાથી મગફળીમાં તમે ગેરુ અને ટીકામાં સૌથી સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. આનું રિઝલ્ટ અત્યાર સુધીમાં જેટલી ફંજીસાઇડ રેન્જ બતાડી એમાં સૌથી સારું રિઝલ્ટ મળતું હોય, સારું પરિણામ મળતું હોય તો સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુનું રિઝલ્ટ સૌથી બેસ્ટ પરિણામ મળતું હોય તો એનું રિઝલ્ટ તમને બેસ્ટ પરિણામ. અને એક જ એવી દવા છે કે સૌથી સારામાં સારી દવા જેની સિઝન્ટા કંપનીએ લેબલ ક્લેમ વાળી મગફળીમાં, ટમેટીમાં અને મરચીમાં લેબલ ક્લેમ વાળી દવા આપી હોય તો સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ. આ પણ તમને ગેરુમાં અને ટીકામાં સૌથી સારામાં સારું અને મગફળીમાં વધારે ઉત્પાદન મેળવવા માટે મિરાવિસ ડ્યુ નો ઉપયોગ કરો તો સૌથી સારું તમને રિઝલ્ટ, તમને પરિણામ મળી શકે તમારે. પછી આપણે વાત કરીએ કે બીએસએફ કંપનીનું પ્રયાગઝર, જે આપણે બીએસએફ કંપનીનું પ્રયાગઝર આવે આ વર્ષે મોટા પેકિંગમાં પણ આવી ગયું છે. ગયા વર્ષે આપણે 120 ml માં આવતું અને 360 ml માં આવતું, અને આ વર્ષે 700 ml માં પણ પ્રયાગઝર આપણે બીએસએફ કંપની આપી દીધું છે. આ પણ 15 લીટર પાણીમાં 12 ml લેખે નાખવાથી તમને ગેરુમાં અને ટીકામાં સૌથી સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો. પછી આપણે વાત કરીએ કે બાયર કંપનીનું નેટિવો, જેમાં આપણે ટેબુકોનાઝોલ 50% અને સ્ટ્રિપ્લોસાયક્લોબ્રિન નામનું ઝેર આવે 25%, WG ફોર્મમાં આવે. બાયર કંપનીનું નેટિવો 10 થી 12 ગ્રામ લેખે નાખવાથી ગેરુ, ટીકામાં
અને ઉત્પાદનમાં છેલ્લે જે સિંગમાં જે તૂટવાનો પ્રશ્ન આવે એ તૂટવાનો પ્રશ્ન ન આવે તો એની માટે તમે બાયર કંપનીનું નેટિવ 15 લીટર પાણીમાં તમે 10 થી 12 ગ્રામ લેખે નાખવાથી સારું પરિણામ તમે મેળવી શકો છો. પછી તમારે નીચેનો કંપનીનું આવે જે શાઇન આવે, જેમાં ટેબુકોનાઝલ અને એઝોસ્ટ્રોબિન નામનું ઝેર આવે. આમાં ઘણી કંપની બનાવે છે. અદામા કસ્ટોડિયા નામથી પણ બનાવે છે, પુષ્કળ કંપનીના આવે છે. આ પણ 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખવાથી તમે ગેરુ ટીકામાં રિઝલ્ટ મેળવી શકો છો. મિત્રો આ હતી આપણે ગેરુ ટીકા અને એની માટે. પણ અત્યારે મગફળીમાં આપણે વધારે જાણીએ છીએ કે મગફળીમાં જો અત્યારે ઉભક સુકારો હોય તો નીચે તમારે ખાતર કોઈ પણ ઉરિયા ખાતર નાખતા હોય, મોરસું નાખતા હોય, મેગ્નેશિયમ સલ્ફેટ નાખતા હોય, સિંગ પીળી પડી જતી હોય કે વેકરા ભેગું કે ધૂળ ભેગું, તો એની માટે જે કાળી ફૂગનો જે પ્રશ્ન હોય, સુકારોનો પ્રશ્ન હોય, ઉભક છોડા વયા જતા હોય તો એની માટે યુપીએલ કંપનીનું સાપ પાવડર આવે. આ 1 એકરમાં 500 ગ્રામ લેખે નાખવાથી તમે સારામાં સારું નિયંત્રણ કરી શકશો. જે ઉભક સુકારો છે, કાળી ફૂગનો જે પ્રશ્ન છે, તો એની માટે તમે 1 એકરમાં 500 ગ્રામ લેખે નાખવાથી યુપીએલ કંપનીનો સાપ પાવડરનું તમે રિઝલ્ટ મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે સફેદ ફૂગ માટે. જે મગફળીમાં અત્યારે જે આપણે 50-60 દિવસ પછી જે સફેદ ફૂગનો જે આવવાનો સફેદ ફૂગ જે આવવા માંડે છે, તો સફેદ ફૂગના નિયંત્રણ માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ અને બેસ્ટ પરિણામ મળતું હોય તો આપણે સૌ વાકેફ છીએ કે ડાવ કંપનીનું કેરાથિન ગોલ્ડ આવતું. જે ડાવ કંપનીનું કેરાથિન ગોલ્ડ હવે નવા પેકિંગમાં નવું નજરાણું, અને હવે જે ડાવ કંપનીનું નામ થઈ ગયું કોટેવા ક્રોપ સાયન્સ. જે ડાવ કંપનીનું જે દવા આવે છે કોટેવા કંપનીનું કેરાથિન ગોલ્ડ. આ જે કેરાથિન ગોલ્ડ આવે છે 15 લીટર પાણીમાં 20 ml લેખે નાખવાથી સફેદ ફૂગ તમારે 72 કલાક અંદર અતિશય 1 વીઘે તમે 4 થી 5 પંપ લેખે દવા છાંટી ગયો, સફેદ ફૂગ 72 કલાક અંદર સફેદ ફૂગને ના હટી જવું પડે તમારે. પણ આ કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ છે કેરાથિન ગોલ્ડ, તમે મિત્રો વાપરો તો કેરાથિન ગોલ્ડનું કામ એ છે કે એ જે ફૂગને સફેદ ફૂગને અડે તો જ કામ આપે. આ છોડ ઝેરી બનાવી કે નહીં, આ સિસ્ટમિક નથી, આ કોન્ટેક્ટ પોઈઝન દવા છે. કોન્ટેક્ટ પોઈઝન દવા એટલે તમે કોઈ પણ જે થડમાં જે ફૂગ છે, અત્યારે જે મગફળી અત્યારે જે દાવડા મળી ગયા હોય અને અત્યારે ઘેઘૂર થઈ ગયું, મગફળી થઈ ગયું હોય, તો એમાં નીચે દવા પહોંચાડવા માટે તમારે વધારે પાણીનો ઉપયોગ કરવો પડે. તો જ્યારે પાણીનો વધારે ઉપયોગ કરવાનો આવે તે 15 લીટર પાણીમાં 15 ml નાખવાનું છે અને વીઘે આપણે 5 થી 6 પંપ લેખે નાખવાથી આપણે સફેદ ફૂગમાં સૌથી સારામાં સારું નિયંત્રણ તમે કરી શકશો. પણ મિત્રો જ્યારે આપણે સફેદ ફૂગમાં નિયંત્રણ માટે કરતા હોય તે આપણે 2 સ્પ્રે ન મારવા માટે આની ભેગું તમારે ગેરુ અને ટીકા માટે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ જે આવે એ 15 લીટર પાણીમાં 12 ml લેખે નાખવાથી આ બંનેનો જોટો મિક્સ કરવાથી તમે ગેરુ, ટીકા, રાખોડી, સુકારો, તલકીડી, ઉભક સુકારો, કોઈ પણ પ્રકારની ફૂગ હોય કે મગફળી અંદર કોઈ પણ પ્રકારની ફૂગ આવતી હોય એનું 100% નિયંત્રણ કરવા માટે, સારું રિઝલ્ટ મેળવવા માટે સર્વ ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ 15 લીટર પાણીમાં 12 ml અને કેરાથિન ગોલ્ડ જ્યારે સફેદ ફૂગનો એટક હોય તે 15 લીટર પાણીમાં 15 ml લેખે નાખવાથી વીઘે 5 પંપ લેખે બનવાથી તમારે 72 કલાક અંદર ફૂગને ના હટી જવું પડે. કોઈ પણ પ્રકારની સફેદ ફૂગ હોય અને ગેરુમાં અને ટીકામાં તમને સૌથી સારામાં સારું નિયંત્રણ મેળવી શકશો અને તમને ઉત્પાદનમાં 25 થી 30% તમને ડિફરન્સ પણ સારું બતાડશે. મિત્રો આજની માહિતી આટલી જ છે, પણ આવા નવા બ્રાન્ડેડ વિડીયો અને બ્રાન્ડેડ કંપનીની દવા અમારી પાસે તમને મળી રહેશે અને બ્રાન્ડેડ કંપનીની ભલામણ માટે વિડીયો અમારા જોતા રહો અને જેથી કરીને પાયલ કૃષિ મોલને જે પાયલ એગ્રો એજન્સી છે અમારી યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો અને તમારા જાયભાઈ ગ્રુપ હોય, મિત્ર સર્કલ ગ્રુપ હોય, ખેડૂત મિત્રના ગ્રુપ હોય, કોઈ પણ ગામના ગ્રુપ હોય તો એમાં વિડીયો વધારે શેર કરો મિત્રો, જેથી કરીને સર્વ ખેડૂત મિત્રોને આવી બધી માહિતી, તમને લેટેસ્ટ માહિતી, સારી કંપનીની, મલ્ટીનેશનલ કંપનીની બધી માહિતી તમને એક જ જગ્યા ઉપર બધી વસ્તુ તમને મળી રહે. આજના બાપા સીતારામ મોટાભાઈ